લો ઓફ ગ્રેટિટ્યુડ બહુ જ બ્યુટીફુલ લો છે ગ્રેટિટ્યુડ. હું તમને જૈન ધર્મની થોડીક વાત કરીશ. ગ્રેટિટ્યુડ તો બાકી તમે જોઈ લો કેટલા. રોન બોન્ડાની પુસ્તક વાંચો તમે, ધ મિરેકલ પુસ્તકનું નામ છે ધ મિરેકલ. રોન બોન્ડા ને, હા, ઘણા બધા પુસ્તકો લખ્યા. હું તમને જૈન ધર્મમાં ક્યાં ગ્રેટિટ્યુડ છે એની વાત કરું. બહુ વાત તો નહીં કરી શકું, પણ એક એક્ઝામ્પલ આપું. લો ઓફ ગ્રેટિટ્યુડ સાંભળજો. ભગવતી સૂત્રમાં આ પ્રસંગ છે. ભગવતી સૂત્ર આપણા 45 આગમમાંનું એક આગમ. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી એકવાર ભગવાનને પૂછે છે કે ભગવાન, તમારા કેવળ જ્ઞાનમાં એવો એક દુર્ગુણ કયો છે કે જેનું પ્રાયશ્ચિત તીર્થંકર પોતે આપવા સમર્થ નથી? સાંભળજો, હું શું બોલી રહ્યો. જેનું પ્રાયશ્ચિત, જેનો દોષનું નિવારણ તીર્થંકરની પાસે પણ એની કોઈ ઓથોરિટી નથી. એવો એક દુર્ગુણ કયો? અદ્ભુત ક્વેશ્ચન. 36,000 પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે. ત્યારે મહાવીર સ્વામી જવાબ આપે છે, અદ્ભુત જવાબ. મહાવીર સ્વામી કહે છે, દુનિયાના કઠોરમાં કઠોર, ખરાબમાં ખરાબ કામોના પ્રાયશ્ચિત મારી પાસે છે. મર્ડર કરવા વાળાનું પ્રાયશ્ચિત મારી પાસે છે. ભાઈ અને ભગીની સાથે વ્યભિચાર કર્યા હોય એનું પ્રાયશ્ચિત મારી પાસે છે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટોકિંગ? આવા ઉત્કૃષ્ટ પાપો કરનાર, અંગુલીમાલ જેવા રોજની 1000 આંગળીઓ કાપીને માળા બનાવીને પહેરતો હતો, 1000 ખૂન કરવા વાળાનું પ્રાયશ્ચિત મારી પાસે છે. પરંતુ હે ગૌતમ, લીધેલા ઉપકાર ભૂલી જાય એવા કૃતજ્ઞ નરનું પ્રાયશ્ચિત મારી પાસે નથી. 2600 વર્ષ પહેલા રાજગૃહ નગરીમાં આ થયેલો સંવાદ ગૌતમ અને મહાવીર છે. જેનો ઉપકાર લીધો હોય અને ફોર ગ્રાન્ટેડ કરીને ભૂલી જાઓ, એમાં શું? એ તો કરે, એની તો જવાબદારી હતી. આનું પ્રાયશ્ચિત તીર્થંકર કે છે હું પણ આપી શકું. આનું પ્રાયશ્ચિત છે જ નહીં. એનો મતલબ આ કર્મ નિકાચિત જ છે. સમજાય છે હું શું કહું છું? એક્ઝામ્પલ જ છે. તમે મા બાપની સેવા લીધી અને ભૂલી જાઓ, લો ને, ક્યાં દૂર જાઓ? મા બાપની સેવા લીધી, મા બાપે તમારા માટે બધું જ કર્યું, અને સમય આવે મા બાપને ગતાગમ નથી, એને ખબર ના પડે, એ તો બુઢા થઈ ગયા, અનાથાશ્રમમાં મૂકી આવો, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. લીધેલી સેવા, જેને ઉપકાર, એની જવાબદારી જ નથી મા બાપની. મા બાપની જવાબદારી હતી તમને 18 વર્ષના ભણાવી લીધા ને તમને ગ્રેજ્યુએટ કરાવી દીધા. હવે નોકરી કરી હોય તો કરો, મરવું હોય તો મરો, જે કરવું એ કરો. જિંદગીભર મા બાપે તમારા માટે કર્યું, અને હવે જયારે જરૂર છે ફોર ગ્રાન્ટેડ, લીધેલો ઉપકાર ભૂલી ગયા. અને સાહેબ, મા બાપ ક્યારે નહીં કે, મા બાપ તો મા બાપ છે, એટલા ઉદાર, એ ક્યારેય નહીં કે બેટા તારે મારી સેવા કરવી જોઈએ, બેટા તું તારું કામ કર, હું મારું ફોડી લઈશ. આ મા બાપ છે. મા બાપ ક્યારેય નહીં કે. અને જે મા બાપ સંભળાવે છે પણ ખોટું છે. કોઈ મા બાપ સંભળાવે તમારા માટે તો ઘસી ગયા, તમારા માટે મરી ગયા, તમારા માટે આમ કર્યું, આ તમે તમારું પુણ્ય બાળી રહ્યા છો. અને મા બાપ બેઠા તો એમને પણ કહી દો, તમે જે તમારા બાળકો માટે કર્યું સંભળાવતા નહીં. ઘણા લોકો જેવો મોકો મળે એ તો હવે અમને ખબર, એ તો તમે, એ તો તમારા છોકરા થશે ને તે ખબર પડશે. પછી એવું સંભળાવે સાહેબ, સીધું અંદર હોરું ઉતરી. આ સંભળાવશો તો તમે તમારું પુણ્ય બાળી રહ્યા છો. ઘણી વાર એવા ધીર ગંભીર આત્માઓ હોય છે સાહેબ, બોલે પણ નહીં. અમે કોઈ અહેસાન નથી કર્યો તમને મોટા કરીને, આ અમારી ડ્યુટી હતી અને અમે જેટલી બની શકે ને નિભાવી છે. પણ આપણે ભૂલી જઈએ તો આપણે પાપના ભાગીદાર છીએ. મારું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. અને શાસ્ત્ર કહે છે હું એનું ઋણ તો ચૂકવી જ નથી શકવાનો, પણ મારાથી જેટલું થઈ શકે મને સેટિસ્ફેક્શન મળે, હું એના માટે નથી કરતો, મારા સેટિસ્ફેક્શન માટે. આવા એક્ઝામ્પલ તમે મને કહેશો તો હું કેટલાય તમને શોધીએ.
ગુરુઓના ઉપકારને ન ભૂલો. આ દેશમાં કેટલા ગુરુઓ તમને આવી લેક્ચર આપે, કોઈ આવે અહીંયા? એમને શું પડી છે ભાઈ? અને આ દેશમાં તમે આવ્યા પછી આ તમે બધા ધર્મસ્થાનો બનાવ્યા, બધું આ કર્યું, અને આને કોઈ ડિગ્નિટરી જ ના આવે તો બોલો શું કરશો તમે? આટલું મોટું સેન્ટર બનાવીને શું કરવાનું? કોઈ તમને નોલેજ આપવા જ ના આવે, સ્વાધ્યાય કરાવે જ નહીં, પ્રવચન ના આપે. આપણે ક્યાંય ભટકતા હોત, આ દેશમાં ક્યારેય આપણે અભક્ષ્ય ખાવા લાગ્યા હોત, માંસાહાર કરવા લાગ્યા હોત, આ બધું સાંભળીએ છીએ ને, આપણને ખબર નથી પડતી કે આ ક્યાં વર્ક કરે છે. અને એ જ્ઞાનનો ઉપકાર લીધેલો આપણે ભૂલી જઈએ. લો તમે ગયા. એટલે ભગવાન કહે છે જ્ઞાન અને જ્ઞાનીનો આદર કરો. પહેલા આદર, પછી શ્રવણ. આદર વગર શ્રવણ ન થાય. ઘણીવાર આપણે ચૂકી જઈએ છીએ, એનું ઋણ તમે ચૂકવી નહીં શકો. ઘણા બધા ગૃહસ્થ અહીંયા બિચારા સ્વાધ્યાય કરાવે, સાહેબ એની જે રીતે કેર થવી જોઈએ ને, નથી થતી. મને બહુ અંદર પીડા થાય. હમણાં જ એક શ્રેણિક ગાલા કરી, ઓળખો છો કોઈ? શ્રેણિક ગાલા હમણાં બિચારા અહીંયા હતા. હું કોલંબસ, હું ત્યાં આવ્યો ને ત્યાં ન્યૂ જર્સી ગયા. મને કે સમણજી બહુ હાલત ખરાબ છે. અમે ઘણા સેન્ટરોમાં લેક્ચર આપવા જઈએ પણ કેવા જેવું નથી. મારાથી પણ ના કહેવાય, કેમ કે બોલવાથી પછી સોરી કહેવાથી સ્ટોરી બદલતી નથી. એટલે હું મારો કે બહુ હાલત ખરાબ છે. પીપલ આર મોર કેલ્ક્યુલેટિંગ. ઈશારામાં સમજી જજો કે જે ડિગ્નિટરી પાસે આપણે 3 દિવસ બરાડા પાડીને બોલાવીએ છીએ, શું આપણે એમને એ સન્માન આપી શકીએ છીએ? ઘણી વાર તો એના ફ્લાઇટના ટિકિટના પૈસા નથી મળતા. તમે સાંભળશો ને, આપણે ઇન્ડિયાની કમ્પ્લેન કરીએ. ઇન્ડિયામાં પૂજારીને બિચારાને પૂરો પગાર નથી આપતા. અહીંયા હાલત કઈ સારી નથી આ દેશમાં. આ સમાજની મોટામાં મોટી, હું કેટલાય સેન્ટરમાં જાઉં છું, કેટલાય સેન્ટરમાં, મારે નામ ના લેવાય, બધું રેકોર્ડિંગ થાય, ડબલા આમાં રેકોર્ડિંગ થાય. આનાથી હું કોઈનાથી ડરતોય નથી. નિખાલસતા હોવી જોઈએ. આ પ્રેરણા માટે બોલું છું, મારી આલોચના નથી. જયારે ઋણની વાત નીકળે ને, મારા એજન્ડામાં નથી, ભાઈ બોલે એટલે બોલું છું. આપણી ફરજ શું હોય આપણે ચૂકી ગયા છીએ. મોટા મોટા તીર્થસ્થાનો બનાવી લેશો, મોટા મોટા ધર્મસ્થાનો બનાવી લેશો, ડિગ્નિટરી જ નહીં હોય તો શું કરશો? અને ઘણા બધા ડિગ્નિટરી, મધુબેન મને કહે છે કે આટલા સેન્ટરમાં અમે જતા જ નથી. ત્યારે મને શરમ આવે કે આ અમે નથી જતા. સાધુ સંતો પ્રત્યે, ત્યાગીઓ પ્રત્યે તમે શું વ્યવહાર કરો છો ને, ક્યારેક વિચારવું જોઈએ. અને મનમાં ફાંકો હોય તો કાઢી નાખજો કે કોઈ સ્પીકર કે કોઈ સાધુ અહીંયા પૈસા માટે આવે છે. આ મનમાં જો હોય તો કાઢી નાખજો. દાન આપવા વાળા કરોડોના દાનવીરો પડ્યા છે, અને આપણને ફાંકો હોય કે અહીંયા બધા પૈસા લેવા આવે છે. આપણી સ્થિતિ શું હતી વિચારજો ને, આપણે ક્યાં પહોંચ્યા છીએ વિચારજો. કોની કૃપાથી પહોંચ્યા છીએ. હમણાં આવશે લો ઓફ ગ્રેસ, કૃપાની શક્તિ. કોઈકની કૃપા આપણા ઉપર કામ કરે છે ને ત્યારે આપણે બેઠા છીએ. અને એમાં જરાક ઈગો આવી ગયો, જરાક જતા વાર નહીં લાગે. ગ્રેટિટ્યુડ નંબર ગ્રેટિટ્યુડ તમારા લાઈફ પ્રત્યે. પહેલું ગ્રેટિટ્યુડ કોના પ્રત્યે? આ મનુષ્ય જન્મ 84 લાખ યોનિમાં મળ્યો, આપણી કોઈ પાત્રતા પણ નથી અને મળ્યો છે. ક્યારે ગ્રેટિટ્યુડ કર્યું? હે ભગવાન, 84 લાખ યોનિમાં મને કીડા મકોડા ન બનાવ્યા, અને એક સંઘની મનુષ્ય અને એક જૈન કુળમાં મારો જન્મ થયો. પ્રાઉડ અબાઉટ ઇટ. આનો આભાર જેટલો માનું એટલો ઓછો છે. Never ever we felt gratitude at all, even though we got the human life. નંબર 1. નંબર 2, શોર્ટમાં બોલું છું. બીજું છે તમારા પરિવારના અને સ્વજનો પ્રત્યે ગ્રેટિટ્યુડ. ત્યારે થાય છે ગ્રેટિટ્યુડ. વિચાર, કેટલા લોકોએ તમને પાસપોર્ટ કરીને ઇન્ડિયાથી સ્પોન્સર કરીને બોલાવ્યા છે. ગ્રેટિટ્યુડ. અમુક લોકો તમારી જિંદગીમાં ના હોત ને, તમે ન હોત. સાહેબ આ વિચાર કરો.
સેન્સિટિવિટી કેમ મરી ગઈ? આપણી સંવેદનાઓ કેમ બુઠ્ઠી થઈ ગઈ? કેટલા લોકોનું કન્ટ્રીબ્યુશન છે, ત્યારે આજે આપણે આ દેશમાં 65% સુખી થઈ અને કમ્ફર્ટ ઝોનમાં જીવી શકીએ. તેનું ક્રેડિટ તો સ્વજનોનું, ફેમિલી અને રિલેટિવ, નિયરેસ્ટ ઇન ડિયરેસ્ટ. નંબર 3, ત્રીજું ગ્રેટિટ્યુડ છે આપણા હેલ્થનું. આપણી તબિયત સારી છે, ગ્રેટિટ્યુડ કરો. કેટલા લોકો જાઓ હોસ્પિટલમાં, નળીઓ ચડાવેલી છે ને ડાયાલિસિસ કરાવવો પડે વીકમાં 3 વાર, અને ભગવાને મારી કિડની સલામત રાખી, મારી આંખો સલામત. આ 80-85 વર્ષ, કેટલા વર્ષ થયા જીતુભાઈ? આ 85 વર્ષમાં મારા કાન સલામત, મારી આંખો સલામત. સાહેબ, આ ગ્રેસ વગર પોસિબલ નથી. કૃપા, આ કૃપાની શક્તિ વગર પોસિબલ, આ કોઈકના અદ્રશ્ય બ્લેસિંગ વગર પોસિબલ નથી. હું વાત કરીશ થોડીક, હમણાં પૂરું કરું. તો હેલ્થનું ગ્રેટિટ્યુડ. તમે હેલ્ધી છો? હજુ કમ્પેરેટિવલી આ ઉંમર પ્રમાણે તમે હેલ્ધી છો તો આભાર માન્યો ક્યારે? સૂતા પેલા, હે ભગવાન, મારી કોઈ યોગ્યતા નથી, આચર કુચર બધું ખાઉં છું, બધું કચોરી વગર હાલે નહીં, ફાફડા વગર ના હાલે, ગાંઠિયા વગર ના હાલે, મને થોડુંક શું કહેવાય, ચવાણું તો જોઈએ જ, આના વગર ના હાલે, અને છતાં આપણું પેટ બરાબર કામ કરે. ક્યારે આભાર માનો? મારું એક વાક્ય તમે સાંભળી લો. જે વસ્તુ મળી છે એનો આભાર માનશો તો એ વસ્તુ કન્ટિન્યુ મલ્ટીપ્લાય મળશે, અને જે વસ્તુ મળી છે એનો આભાર નહીં માનો તો મળેલું પણ કર્મ પ્રકૃતિ છીનવી લેશે. આ મારું સ્ટેટમેન્ટ છે, સમજી ગયા? મળેલાનો આભાર માનો તો મલ્ટીપ્લાય, આભાર નહીં માનો તો છે એને કર્મ પ્રકૃતિ કહેશે કે યુ આર નોટ એલિજિબલ, તમને આની ક્રેડિટની વેલ્યુ નથી, ચલો પાછું લઈ લેશે. એટલે શું કીધું મેં? હેલ્થનો આભાર, આ પ્રકૃતિનો આભાર. કેટલી સરસ પ્રકૃતિ છે આ દેશમાં. નેચર ન હોત, પ્રકૃતિ ન હોત તો શું થાય? તમે જેવા ઘરની બહાર નીકળો, વોકિંગ ટ્રેલ તમે હાલ્યા જ કરો, માઇલો ના માઇલો. એ અલગ વસ્તુ છે, ટાઈમ નથી. ઉઠીને વોક કરવાનો ટાઈમ નથી. ઇન્ડિયામાં વોક કરવું છે તો વોક, કાર્બન ડાયોક્સાઇડ એટલો બધો. હું દિલ્હીમાં, એક ભાઈએ મને દિલ્હીમાં શિબિર માટે બોલાવ્યો. મને કે પ્રાણાયામ કરો. મેં તો દિલ્હીમાં પ્રાણાયામ ના કરાય, દિલ્હીમાં પ્રાણાયામ ના કરાય. ડીપ બ્રીથિંગ દિલ્હીમાં કરો ને તો જલ્દી મરો. દ્રવ્ય ક્ષેત્ર કાઢવા. આ વિવેક હોવો જોઈએ. ક્યાં થાય, ક્યારે થાય, એનો વિવેક હોવો. તો નેચરનો આભાર માનો. કેટલું નેચર, કેટલું પ્રકૃતિ આપ્યું છે આ દેશમાં. ખનિજ તત્વ, શું કહેવાય, ખનિજને મિનરલ્સ આ પ્રકૃતિમાં કેટલા છે. અહીંયા તો તમારા ઘરમાં ખાડો ખોદીને કંઈક વાવો એટલે ધડ ઉગી જાય. ઘણાના ઘરની બહાર તમે જો બદામના ઝાડ ને, અંજીરના ઝાડ ને, ઓરેન્જના ઝાડ, અને પક્ષીઓ ખાઈ, પોતાને ટાઈમ ના હોય તોડવાનો. આગળ જાઓ, પરિસ્થિતિઓનો આભાર માનો. તમારી લાઈફમાં જે ચેલેન્જીસ આવે છે એનો આભાર માનો. નેગેટિવ પરિસ્થિતિઓનો આભાર માનો. પોઝિટિવ નો તો બધા માને. લાઈફમાં કંઈક ચેલેન્જ આવ્યું, જોબ છૂટી ગયો યંગ એજમાં, આભાર માનો. આમાં પ્રકૃતિને મને કંઈક લેસન શીખવાડવું છે. એવરી ચેલેન્જ વિલ કમ ફોર લેસન ઇફ વી લર્ન. આભાર માનો. દુશ્મનોનો આભાર માનો. જૈન ધર્મ તો માને છે કોઈ દુશ્મન હોવા જ ન જોઈએ, પણ કોઈક આપણા વેરી હોય, કોઈ આપણી સાથે રિવેન્જ લઈને ચાલતા હોય, એનો પણ રોજ રાતના સૂતા પહેલા ભગવાનને કહો, ભગવાન એમનો પણ આભાર માનું છું, એના કારણે હું જાગૃત રહું છું. એમનો પણ. તમારી નીચેના લોકોનો આભાર માનો. તમારી નીચેના લોકો કોણ, તમારી કેર કોણ કરે છે? વ્હીલચેરમાં જરૂર પડે તો કોણ ચલાવે છે? તમારા ઘરમાં ક્લિનિંગ કરવા કોણ આવે છે? મહિને 1 વાર 2 વાર. મધુબેન મેં જોયું છે, 15 દિવસ 10 દિવસ ઘરમાં સફાઈ કરવા હોય જ કોઈ. એ લેડીનો આભાર માન્યો. તમે કહેશો એને તમે $200 આપી દીધા. $200 તો તમે એની મહેનત ના આપ્યા છે. આભાર માન્યો. આભાર માનો. તમારાથી નીચેના લોકોને. હમણાં જ હું અહીંયા ગ્રીનવિલ થી આવ્યો,
ગ્રીનવિલમાં એક બેન યંગ દીકરી કોલેજમાં જોબ કરે, યુનિવર્સિટીમાં, મને કે મારું ટોયલેટ રોજ એક લેડી સાફ કરે છે યુનિવર્સિટીમાં, હું વાપરું અને સાફ કરે છે ત્યાંની કોઈક લેડી, મને રોજ થાય તો હું ગંદુ કરું ને એ સાફ કરે, હું એને રોજ ગ્રેટિટ્યુડ. આવી નાની નાની વસ્તુ પણ ઓબ્ઝર્વ કરીને ગ્રેટિટ્યુડ થવું જોઈએ. તમારી નીચેના લોકો છે ને એટલે તમે જીવી શકો છો. નીચેના લોકો જો ના હોય ને, તમારી સોસાયટીમાં સિક્યુરિટી કોણ કરે છે? એ સિક્યુરિટી ના હોય તો તમે અંદર સેફ નથી આ દેશમાં. એ બધાનો આભાર. હું તો કહું છું, ખાલી માનો નહીં, હું તો કહું છું તમને હોમવર્ક આપી દઉં, નહીં થાય મને ખબર જ છે, હું આટલો બધો કોન્ફિડન્ટ છું, પણ છતાં જો આમાંથી એક બે જીવ જાગે. એક પ્રયોગ કરો કે રોજ 2 લાઈન લખવાની. કેટલી લાઈન? આટલું થઈ શકે? રોજ 2 લાઈન લખો, હું આ વ્યક્તિનો આજે આભાર માનું છું, નીચે એનું રીઝન લખવાનું, બીકોઝ હી ડીડ XYZ ફોર મી. 21 દિવસ કરી જુઓ, હું અહીંયા બેઠો છું, 21 દિવસ કરી જુઓ, મિરેકલ ના થાય તમારી જવાબ. 21 days આ 2 જ લાઈન લખવાની એવરી ડે, રાતના સુતા પહેલા. એવરી ડે લોટ ઓફ પીપલ કમ ઇન અવર લાઈફ ઇન એની વે. ખાલી લખો કે હું આ વ્યક્તિનો, તમારે યાદ કરવું પડશે આજે કોણ વ્યક્તિએ તમારા માટે કંઈક કર્યું. તમને સ્માઇલિંગ કાંઈ નહીં તો તમને સ્માઇલિંગ કોના કારણે થયું? લખો કે હું આ વ્યક્તિના કારણે આ એને મારા માટે કર્યું એટલે આભાર. 2 જ લાઈન. ત્રીજી લાઈન એક આ કરો. બીજું, દર મહિને એક થેન્ક યુ નોટ્સ લખો. દર મહિને એકવાર કરવું જોઈએ, રોજ પણ. હવે તમે કારણ વગરના બિઝી છો. દર મહિને એકવાર થેન્ક યુ નોટ્સ એ લખીને કવરમાં નાખીને ટિકિટ લગાવીને પોસ્ટ કરવાની. અહીંયા સૌથી મોટું ઇન્ડિયામાં હું કહું, પેલા ને રેડ કલરના પોસ્ટ ઓફિસના ડબલા, સૌથી વધારે અત્યારે હિન્દુસ્તાનમાં એ પોસ્ટ ઓફિસના ડબલાને ડિપ્રેશન આવી ગયું છે. અતિ ડિપ્રેશનમાં છે અત્યારે. બિચારો કોઈક અંદર લેટર નાખતો જ નથી. હવે આ વોટ્સઅપ આવી ગયા. મહિનામાં એકવાર કોઈકને લેટર લખો, 5 જ લાઈન, 10 લાઈન. તમે મારા માટે એક થેન્ક યુ નોટ કહેવાય ને. તમે ક્યાંક ગયા ને કોઈના ઘરે જઈને 3 દિવસ તમને સાચવ્યા, એરપોર્ટ લેવા આવ્યા, મૂકવા આવ્યા, ઉબર ન કરી દીધું, સારું કર્યું. નથી કે ઉબરમાં આવી જજો, તમને લેવા મૂકવા. તમે એક થેન્ક યુ નોટ્સ પોસ્ટ ન કરી, વોટ્સઅપમાં નહીં. વોટ્સઅપ, મને ખબર છે વોટ્સઅપ કોઈ વાંચશે નહીં પૂરો, બાપુ આમ કરીને ડિલીટ કરશે. તમે લેટર લખશો ને એ એની ફાઇલમાં એની જિંદગી પર હાથ ફેરતા હશે કે આ વ્યક્તિએ મને ગ્રેટિટ્યુડ કરેલું. તો એ વસ્તુ કરો. બસ. કેટલા વાગ્યો? હા, 12:30. એક આવતા વર્ષે બાકી રાખશું, એમાં શું હતું? બધું પૂરું કરવું જરૂરી નથી. मैं तुमने सिखवाड़ी तो दूर बोलो शू क्वेश्चन, एक तुम्हारा क्वेश्चन एक तुम्हारा क्वेश्चन. हाँ, लेकिन मैं कह रहा हूं लेटर लिखने को अपने हाथ से લખતા આવડતું હોય તો, વાંચતા સામલાવાળાને આવડતું હોય તો. ઘણાને લખતા નથી આવડતું, ખૂબ લખવું છે, લખતા નથી આવડતું, અને આપણને લખતા આવડે છે તો લખવું નથી. ખાલી હું તમને નથી કહેતો 50 લાઈન લખો, 5 જ લાઈન. તમારી ફિલિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન યોર વર્ડ્સ. એ તમે યાદ કરો ને એ દિવસો જ્યારે આપણે ઇન્ડિયાથી આવ્યા ને એક લેટર આવતો તો 3 વાર વાંચતા હતા એક લેટર. યાદ કરો, હતું કે નહીં? અને એના ઉપરથી તો આખું મૂવી બન્યું ને આખું ગીત બન્યું. ચિઠ્ઠી આઈ હે ચિઠ્ઠી, વતન સે ચિઠ્ઠી આઈ હે. કેટલું પોપ્યુલર છે. તો આને હું બહુ જ વેલ્યુ આપું છું. જૈન ધર્મએ આના વિશે બહુ લખ્યું છે, હું બહુ બોલી નથી શક્યો. જૈન ધર્મ કહે છે કે એક સ્થાવર કાયમાંથી ત્રસ કાયમાં કન્વર્ટ થવું. મનોહરભાઈ, એક સ્થાવર કાયમાંથી ત્રસ કાયમાં જન્મ લેવો કેટલું અઘરું છે. પૃથ્વી કાયમાંથી અપકાયમાં આવવું, એમાં એનો કોડાકોડી વર્ષો નીકળી જાય. અપકાયમાંથી તેવકાયમાં આવવું, જન્મોના જન્મો નીકળી જાય. તેવકાયમાંથી વાયુકાયમાં આવવું, વાયુકાયમાંથી વનસ્પતિ, એક નિગોદમાંથી વનસ્પતિ કાયમાં જવા માટે કરોડો જન્મ લાગી જાય છે.
અને આ પાંચે સ્થાવરમાંથી જમ્પ મારીને ત્રસ્કાયમાં આવવું, એટલે કે બે ઇન્દ્રિયમાં, એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવવું એટલું દુર્લભ છે જેની કોઈ સીમા નથી. ભગવાન કે છે એના કરતા પણ વધારે દુર્લભ છે લીધેલા ઉપકારને કલ્પના કરો. આ સહેલું છે. કરોડો જન્મ લઈને ત્રસ્કાયમાં આવવું જે સૌથી દુર્લભ છે એના કરતા પણ અઘરું કામ છે લીધેલા ઉપકારનું ફિલિંગ કરી એને રિટર્નમાં વાળવું. આટલું મહત્વ છે ગ્રેટિટ્યુડનું. આ દિગંબર ગ્રંથમાં છે. જે મેં વાત કરી ને એ તત્વાર સૂત્રની સર્વાર્થ સિદ્ધિ ટીકાની અંદર લખ્યું છે. જેને સ્વાધ્યાયમાં થોડીક રુચિ હોય હાથ જોડીને વિનંતી કરું, દિગંબર ગ્રંથો વાંચો. જે તત્વ દિગંબર ગ્રંથોમાં છે સાહેબ, થોડું ખુલ્લું મગજ રાખો. અદ્ભુત અદ્ભુત છે. પૂજ્યપાદ સ્વામીએ લખ્યું છે. રેફરન્સ સાથે બોલું છું. પૂજ્યપાદ સ્વામીએ તત્વાર સૂત્રની ટીકા, જેનું નામ સર્વાર્થ સિદ્ધિ શાસ્ત્ર, એની અંદર એની ભૂમિકામાં લખ્યું. તો આજે રોજ બબે થયા. મેં શું કીધું? લો ઓફ ગ્રેસ, આશીર્વાદની શક્તિ, કૃપાની શક્તિ અદ્ભુત છે. એની ચલો તમારી આજ્ઞા છે તો 5 મિનિટ લઈ લઉં. આ બ્રહ્માંડ સાહેબ, જો તમે બે નિયમો આમ બધું કમ્પેરિઝન નહીં કરતા, દરેક નિયમ પોતાની જગ્યાએ કામ કરે છે. એ એમ કે છે કે આ બ્રહ્માંડમાં બધું જ કર્મથી નથી થતું. ઘણી બધી વસ્તુ કર્મની પરે જઈને કૃપાથી થાય છે. જે કૃપાનો પાવર આવે છે તે કર્મના સિદ્ધાંતો સાઈડમાં. કૃપા એક અલગ જ ડાયમેન્શન છે. કૃપા એટલું સેક્રેડ મેકેનિઝમ છે કે એને જલ્દી સમજવું અઘરું છે. શબ્દોમાં તો એને એક્સપ્રેસ કરી જ ન શકાય. કૃપાની શક્તિ આપણે કેટલી વાર દિવસમાં બોલીએ છીએ, ભગવાનની કૃપા. જ્યારે કૃપા શબ્દ બોલીએ છીએ ત્યારે મિનિંગ સમજીએ છીએ ખરા. ગુરુની કૃપા, તમારા આશીર્વાદ, આની અંદર એટલો બધો પાવર છે કે જેને ફીલ થાય ને એ જ સમજી શકે. અને જ્યારે તમે તમારી લાઈફના કેન્દ્ર નથી હોતા ને ત્યારે કૃપાની શક્તિ વરસે છે. when you are the center of your life, then grace will be not there. When you are absent and you are not in the central point, then somebody is there. અને એને કહેવાય કૃપાની શક્તિ. હું એક એક્ઝામ્પલ આપું. હું બહુ વર્ષો પહેલા 92માં ચોમાસું કરતો હતો સેન ફ્રાન્સિસ્કોમાં. વિધિવત ભારતની તિથિ પ્રમાણે 4 મહિના ચાતુર્માસ 1992માં ચોમાસું કરતો હતો ને દિવાળીનો પ્રસંગ આવ્યો ને એટલા બધા બીજી રોજ માંગલિક દિવસમાં. અને રાતના મારું પ્રવચનની તૈયારી કરવાનો ટાઈમ નહીં. એ સમયે તો અમે તૈયારી કરીને બોલતા હતા, કેમ કે નવા મુલ્લાઓ હતા. 8 કલાક સ્ટડી કરીએ ત્યારે 2 કલાક બોલતા. તો રાતના લેક્ચર અને પછી બધા લેક્ચરો રેકોર્ડ થાય એટલે ડોક્યુમેન્ટ્સ થાય. અને પાછા એક બેન કોઈ સાધર્મિક બેન કે જેટલા સમણજીના લેક્ચર થાય છે આખા સમાજના દરેક પરિવારને મારા તરફથી ફ્રી, એટલે જેના ઘરે જાઓ એના ઘરે મારા લેક્ચરો સંભળાય અને બધા ડોક્યુમેન્ટ, એટલે આડું ઉડું તો બોલાય નહીં. હવે રાતના આખો દિવસ માંગલિક ને લોકો મળવા આવ્યા, દિવાળીનો મોટો દિવસ, અને રાતના પ્રવચન તૈયારી થઈ જ નહીં. અને રાતના પેલા હરિભાઈ આવીને મને કહે, કેમ કે મારા પેલા એનાઉન્સ કરે આજનો આ ટોપિક છે ને હવે સમજીને વિનંતી કરું છું કે પ્રવચન આપે, અને અહીંયા કઈ ઠેકાણા નહીં. અને નોટ્સ વગર મારી બોલવાની ટેવ નથી, ઘણાને હોય. મારી નોટ્સ રાખવી પડે જેથી કામની વસ્તુ છૂટી ન જાય. અને રાત મને રૂમમાં આવીને કે આજનો ટોપિક, કે બહાર હું આવું ને પછી કહું. એમ તો ના કહેવાય ને કે ઠેકાણું જ નથી. મેં તો બહાર હું જરા અહીંયા બેસું ને પાટ ઉપર પછી કહું. બહાર આવીને મને કે ટોપિક સાહેબ, એ સમયે આઈ એમ એબસન્ટ, બરાબર, કેમ કે ટોપિક તો હતો જ નહીં અને મારે ટોપિક આપવાનો હતો. એટલે એ સમયે મેં 1 સેકન્ડ ધ્યાન કરીને સિમંદર સ્વામીને યાદ કરી, સાચા દિલથી. ખોટા દિલથી તો રોજ કરતા હોઈએ. એ સમયે કેમ કે ચેલેન્જ હતું, રાઈટ. એટલે એ સમય મેં કીધું હવે તું જે સુજાડે હું બોલું. દિવાળીનો મોટો દિવસ અને અંદરથી અવાજ આવ્યો. મેં કીધું હેપી ન્યૂ યર. એ આજનો ટોપિક, એ મારું લેક્ચર રેકોર્ડેડ છો. હેપી ન્યૂ યર
એના ઉપર મારે 1.5 કલાક બોલવાનું, એક નોટ તો હતી જ નહીં કઈ, અને મેં બોલવાનું ચાલ. અને એ દિવસે સાહેબ સંખ્યા ઠઠડે ઠાઠ, અને મારે બોલવાનું. એટલે વાત નીકળી તો કહી દઉં, જૈન સ્કોલર માટે, જૈન સાધુઓ માટે સિમંદર સ્વામીની બક્ષિસ છે. તમને ખબર છે? એ બક્ષિસ એ છે કે કોઈ પણ સાધુ નિસ્વાર્થ ભાવે અહીંયા બેસે ને તો એનું ટાવર 5G પકડાય છે. નહીં સમજ્યા? સિમંદર સ્વામીને એમનું શું કહેવાય, એમનું વચન આપેલું છે કે પાઠ ઉપર બેસીને નિસ્વાર્થ ભાવે કોઈ બોલશે ત્યારે હું એમની સાથે હશ, મારા વાઇબ્રેશન એની સાથે હશે, મારી ગ્રેસ એની સાથે હશે. આ વચન આપેલું છે. ખાલી કહી દઉં, કોઈને ખબર ના હોય તો. એટલે કોઈ પણ સંત મહાત્મા બોલે, યશો વિજયજી હેમચંદ્રાચાર્ય બોલતા ત્યારે સાહેબ એના ઉપર કૃપા વરસતી. આ કૃપાની શક્તિ સિમંદર સ્વામીએ આ વચન આપેલું છે જૈન સંઘને કે પાઠ ઉપર બેસીને, એટલે આ વખતે મેં ખુરશી હટાવી, થોડું અપગ્રેડ કર્યું. થેન્ક યુ સો મચ. મેં એમને કીધું કે જરાક ડિગ્નિટરી માટે, મારા માટે તો સવાલ જ નથી, હું તો ગમે ત્યાં બેસી જાઉં, પણ આ તો એ બાને હું સંસ્કાર આપું છું. તો કે તમને હું નહીં શીખવાડે તો કોણ શીખવાડે? મેં તો ડિગ્નિટરીને રિસ્પેક્ટ આપ. આપણે શાસ્ત્રમાં રોજ બોલીએ જ્ઞાન અને જ્ઞાનીની આસાધના કર્યો, આ સાધના જ છે. ગમે તે વાચિયાર લઈ લો, બેહો સ્વામીજી, એના ઉપર વ્હાઈટ કપડું હોય, બહુ સરસ ચાલે. અને આ બધું અહીં મૂકીને જ જવાનું, કપડું કઈ લઈને જ જવાનું, રાઈટ? અમારે કઈ વસ્તુ મને ખપે નહીં 3 દિવસ પછી. પણ મારો કહેવાનો મતલબ છે કે જે પ્રોટોકોલ હોય એ પ્રમાણે આપણું આદર અને સન્માન છે. જેટલું તમે જ્ઞાનીને સન્માન આપશો ને એટલું જ્ઞાન જલ્દી પચશે. આ મારે તમને કહેવું છે. બાકી જ્ઞાનાવરીને કર્મબંધના કારણો જોઈ લો, એમાં બધું છે. તમે જ્ઞાનીની રિસ્પેક્ટ કરો. કોઈ પણ જ્ઞાનીને બોલાવો તો હું જેના કન્વેન્શનમાં કહું કે જ્ઞાની એકલા ના આવવા જોઈએ, એની સાથે એક વ્યક્તિ હોવો જોઈએ, એ એસ્કોર્ટ કરીને એમને લઈને આવે. જાઓ તમે ઇન્ડિયામાં જુઓ, મારા સાહેબ વ્યાખ્યાનમાં આવે ત્યારે એકલા આવે. આ બધી પરંપરાઓ હતી આપણી, જેથી અહોભાવ વગર ભગવાન મહાવીરના તમે લાખ દર્શન કરો, અહોભાવ નહીં હોય તો કઈ નહીં થાય. દર્શન પછી કરો, પહેલા તો ભગવાન પ્રત્યે અંદર ઉમળકો લાવો, અહોભાવ લાવો. હે ભગવાન, તમે 12.5 વર્ષ તપ કર્યું છે, સાંભળીને હું સમજી નથી શકતો. આ અહોભાવ હોય ને ત્યારે દર્શન ત્યાં પહોંચે. સમજાય છે શું કહું? પહેલા અહોભાવ, પછી ભગવાનના દર્શન, પ્રાર્થના, ભગવાન સુધી પહોંચે. તો આ છે આપણી કૃપાની શક્તિ. આ બ્રહ્માંડમાં કર્મ એની જગ્યાએ છે. કૃપા હોય ત્યારે કર્મના સિદ્ધાંતો બધા જ સાઈડમાં આવી જાય. કૃપા. તો આવી રીતે જ્યારે સંકટ આવે, મુશ્કેલી આવે, કોઈ કૃપા કામ કરતી હોય છે. એના માટે ખાલી પાત્રતાના 3-4 સૂત્રો આપી દઉં 2 મિનિટમાં. કૃપા લેવી. કૃપા 24 કલાક વરસે છે બ્રહ્માંડ. ગુલાબનું ફૂલ હંમેશા ખીલે છે, કોઈ પક્ષપાત નહીં. કૃપા ઉપરથી રેડિયેશન વરસી જ રહ્યું છે. વોટ ઇઝ ધ પ્રૂફ? જૈન ધર્મમાં બોલો, વોટ ઇઝ ધ પ્રૂફ? લોગસ્સ ઉજ્જોય કરે ધમ્મતિત થઈ રહી જેને, ધેટ ઇઝ ધ પ્રૂફ. શું અર્થ થાય? લોગસ્સ ઉજ્જોય કરે, શું અર્થ થાય? ઉદ્યોગ એટલે હા, જે આખી સૃષ્ટિને પ્રકાશિત કરે છે. સાહેબ આ એક શબ્દમાં જ અટકી જાઓ. એવી ઉપડે ચર્ચ ગેટ થી ટ્રેન, સમગ્ર લોકને પ્રકાશિત કરનાર અનંત સિદ્ધાંત એ સિદ્ધ શિલામાં બિરાજમાન છે. એમનો પ્રકાશ આપણને પ્રકાશિત કરી રહ્યો છે. પ્રકાશ એટલે કૃપા, પ્રકાશ એટલે ગ્રેસ અહીંયા આવી રહી છે. એને પકડવા વાળા જોઈએ. તો 24 કલાક ગ્રેસ આવે છે. તમારું માટલું ઊંધું હોય, વરસાદ પડતો માટલું ઊંધું હોય તો શું થાય? બધું બહાર જાય. તો માટલું સીધું રાખો, એટલે કે પાત્રતા કેળવો. અને પાત્રતા શું છે? પાત્રતા છે નો ઈગો. કહી જ દઉં ક્લિયર ભાષામાં, હું જરા ઉખડા બોલું છું, કહી દઉં. નો ઈગો. આ પાત્રતા. મારું શું છે? હું શું લઈને આવ્યો તો શું લઈને જવાનું? શેનો ફાંકો રાખીને ચાલો છો? શેનો આટલો વટ રાખો છો?
નો યુ, બી હમ્બલ. આ જીન શાસનની સેવા કરવા મળી ને એ જ મારું સદભાગ્ય. જૈન દર્શનમાં તો નમો નવકાર મંત્ર પછી આવે નમો 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 નમો, ગરદન ઊંચી રે નમો નમો. આ નમો અને નમાડો, બેન્ડ ડાઉન બેન્ડ ડાઉન. આ ગરદન કેટલી છે ભગવાને ફ્લેક્સિબલ બનાવી, નમાઓ. મારું એક બીજું કોટેશન છે, યાદ રાખજો. મોબાઈલ ફોનમાં 3-3 કલાક ગરદન ઝુકાવીને વાતો કરનાર જેની સાથે દુર્ભાવ થયો છે ત્યાં ગરદન નમતી નથી. આમાં 3-3 કલાક આમાં. અને જેની સાથે તમને કંઈક મનમુટાવ થયો છે ત્યાં ત્યાં કોઈક ઉપકારીના ખોળામાં તો ગરદન રાખો 5 મિનિટ. ત્યાં નથી રહેતી. તો ઈગો નહીં. હું આટલા બધા પ્રવચનો આપું છું, બધા આટલા દેશોમાં ફરું છું. અમારા ગુરુએ એક વાત તો શીખવાડી કે બેટા બોલતા તો તું ગમે રીતે શીખી જઈશ, પણ તારો વિનય છોડતો નહીં. જે દિવસે તારો વિનય ગયો ને એ દિવસે તારું જ્ઞાન બધું ફોક છે. જૈન દર્શનમાં જ્ઞાન ફોક છે. ઉત્તરાધન સૂત્ર કે છે પહેલા વિનય, પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, એ બધું પછી આવે. પહેલા વિનય. વિનય ઇઝ ધ પાત્રતા. પાત્રતા વગર અંદર વસ્તુ ટકે નહીં. નંબર 2, ગ્રેટિટ્યુડ. આ ગ્રેસ લેવાની ચાવીઓ બતાવું છું. જેના અંદર ગ્રેટિટ્યુડ હોય ને ઉપરથી કૃપા વરસે. નંબર 3, સેવા ભાવ. જે માણસ નામ અને સ્વાર્થ વગર કોઈની સેવા કરે એના ઉપર કૃપા વરસે. અને નંબર 4, કોઈ પણ કાર્યમાં ક્યાંય લાલચ ન રાખે એના ઉપર કૃપા વરસે. 4 કન્ડિશન યાદ રાખી લો. નંબર 1, હલો ભૂખ લાગી ગઈ? ઉંમરથી સુગર લેવલ ડાઉન થઈ જાય ને, ઉંમર સુગર લેવી પડે. હું 3-3 કલાક હું સમજુ છું. આટલું બોલી દો. નંબર 1, નો ઈગો. વિદ્યા દદાતિ વિનયમ. વિનયથી વિદ્યા, વિનયમાં નંબર. ક્યારેય પણ જૈન દર્શનમાં કીધું જ્ઞાનનો અહંકાર નહીં, રૂપનો અહંકાર નહીં, તપનો અહંકાર નહીં, પૂજાનો અહંકાર નહીં, પછી બળનો અહંકાર નહીં, ઐશ્વર્યનો અહંકાર નહીં. આ બધું જ મળે છે પુણ્યથી, પણ અહંકાર કર્યું બધું ધોવાય. તો નો ઈગો. નંબર 2, ગ્રેટિટ્યુડ. રોજ આભાર માનો, રોજ આભાર. કોઈક ને કંઈક કર્યું ને આભાર માનો. અમે જ્યારે વાયજે કન્વેન્શનમાં એને ગયા વખતે છોકરાઓને શીખવાડ્યું ને, છોકરાઓ ઘરે જઈને મમ્મી આજે વાસણ હું ધોઈશ, થેન્ક યુ. આજે વાસણ પેલો કે તું વાયજેમાં જઈને વાસણ ધોવાનું કોને શીખવાડ્યું? તો કે વાસણ ધોવાની વાત નથી, અમને ગ્રેટિટ્યુડ જિંદગીમાં ચૂકી ગયા, તમે અમારા માટે કરો છો ને. આ વીકેન્ડમાં મમ્મી પપ્પા તમને આરામ, જાઓ જાઓ બહાર જાઓ, જમી આવો, બહાર ખાઈ આવો, ફરી આવો. આખી જિંદગી આપણા માટે કરે. ફોર ગ્રાન્ટેડ, ફોર ગ્રાન્ટેડ. તો આભાર. નંબર 3, નિસ્વાર્થ સેવા. સેવા કરો એટલે કૃપા આવે, આવે ને આવે. ધેટ ઇઝ ધ લો, નો એક્સેપ્શન, આવે જ. નંબર 4, લાલચથી મુક્ત રહો. ટેમ્પટેશન નહીં, ક્રેવિંગ નહીં. આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, લાલચ. આ 4 વસ્તુ નહીં રાખીએ તો કૃપા આપણા પર વરસે છે, અને એ કૃપાના આપણે અધિકારી બનીએ. એવા ભાવ સાથે છેલ્લે હું સૌ પ્રત્યે મંગલ કામના કરું, સદભાવના કરું કે આપ બધાના ઉપર 24 તીર્થંકરોની કૃપા, ગુરુ ભગવંતોની કૃપા, સંતોની કૃપા, આપણા વડીલોની કૃપા આપણા પર વરસતી રહે. કેમ કે હું એવું માનું છું કે આપણને જે પણ મળ્યું છે, મને તમે જવાબ આપી દો છેલ્લે, આપણે જે પણ મળ્યું છે તમારી પાત્રતા કરતાં વધારે મળ્યું છે કે ઓછું? જે કંઈ તમને મળ્યું છે તમારી બુદ્ધિ કરતાં વધારે તમને મળ્યું છે કે ઓછું? જે કંઈ તમને મળ્યું છે તમારા મહેનત કરતાં વધારે મળ્યું છે કે ઓછું? જે કંઈ તમને મળ્યું છે એ 2 જ વસ્તુના કારણે મળ્યું છે, ન મહેનત, ન બુદ્ધિ, ન તમારું હાર્ડવર્ક. જે કંઈ મળ્યું છે એના 2 કારણ છે. એક, કોઈક વડીલો અને પરમાત્માની કૃપા, અને કોઈક તમારા પાછલા જન્મનું પુણ્ય. ત્રીજું કોઈ જ કારણ નથી. ક્યારેય ફાંકો ન રાખતા
કે મારી પાસે બધું છે. પુણ્ય જે દિવસે પરવારશે ને એ દિવસે સગો ભાઈ તમારી બાજુમાં ઉભો રહે. આખી માયા પુણ્યની છે. જે કંઈ સન્માન મળી રહ્યું છે પુણ્યના કારણે, એ પુણ્યમાં અટવાતા નહીં, પુણ્યમાં આસક્ત ન થતા. કેમ કે પુણ્ય લક્ષ્મીની જેમ ચંચળ છે, ક્યારે નષ્ટ થશે ખબર નહીં. તો આપણે સૌ ઉપર આ કૃપા વરસતી રહે. કેમ કે કૃપા અનલિમિટેડ છે, પુણ્ય લિમિટેડ છે, હાર્ડવર્ક લિમિટેડ છે, બુદ્ધિ લિમિટેડ છે, પણ કૃપા અનલિમિટેડ છે. એ વરસતી રહે. ઘણા ટાઈમ પછી આવવાનું થયું ને આટલા બધા લોકોને, બધા મારા જૂના જોગી છે ભાઈ, આ નવા જનરેશનને તો ખબર જ નથી. આ બધા અમારા મેં કીધું ભાઈ અમારે જૂના લોકોને મળવું છે. અને આજે કેટલા ઘરે અમારા જીતુબેન છે અને અમારા એનો નીરુબેન ને બીજા કોણ હતું અમારા, કોના ઘરે ગયો, હા અનિલભાઈ, અમારા મધુબેન, હા આ બધા જ અમારા મનરભાઈ ને બધા તો છે. આ બધા અમારા જૂના સાથીઓ. અમે કાલે યાદ કરતા હતા મધુબેન છે. ગુજરાતી સમાજમાં અમારા લેક્ચરો ચાલુ થયા હતા. ગુજરાતી સમાજમાં પર્યુષણ મેં કરેલું. હા, અને ત્યારે યંગસ્ટર લોકો સાથે મારા ક્લાસ ચાલતા હતા. મને હવે સમજાય છે કે એ જમાનામાં હું અંગ્રેજીમાં હું બોલતો હોઈશ. પણ જબરજસ્ત એ સમયે અમારા જે બાળકો, આજે પણ એ બાળકો બધા મને યાદ કરે, હું એમને યાદ કરું. ફાઉન્ડેશન હતું સાહેબ. એટલે બધા જ લોકોને મારે, સાધર્મિક લોકો જ મારે મળવું હતું પ્રેમથી. બાકી મારો કોઈ સ્વાર્થ નથી. નિશ્ચિંત રહેજો. હું કોઈ નામ માટે નથી આવતો, કોઈ વસ્તુ માટે નથી આવતો. પરમાત્માની કૃપા અને ગુરુના જે આશીર્વાદ છે, કે જે ધર્મ હું સમજ્યો છું અને ગુરુના આશીર્વાદથી જેટલા લોકો સુધી આ જીન શાસન પહોંચી શકે. અમેરિકામાં આપણે આવી ગયા અને કોઈ ડિગ્નિટરી કે કોઈ સંતો ના આવ્યા હોત તો આપણા જનરેશનનો શું થાત, એ વિચાર કરીને આગળ વધીએ એવા ભાવ સાથે. આ 3 દિવસમાં મારા દ્વારા કંઈ પણ આડું અવડું બોલાડું હોય, કંઈ પણ તમને, આમ તો ઓપરેશન કરવા જ ઈચ્છતો હતો, પણ તમારી આર્ટરી થોડી આડી અવડી કપાઈ ગઈ હોય, ક્યાંક દર્દ થયું હોય, એનેસ્થેશિયા બરાબર વર્ક ન કર્યું હોય, તો હું હૃદયથી, દિલથી પરમાત્માની સાક્ષીએ ભાવથી માફી માંગુ છું, ક્ષમા ચાહું છું. કેમ કે હું કોઈ ઈરાદો નથી હોતો કે હું કોઈ વ્યક્તિને વ્યક્તિગત કેન્દ્રમાં રાખીને બોલું. મારી આ ભગવાનની કૃપાથી જે કંઈ બોલું છું, એક ઇન્ટેન્ટ એવું છે કે આપણે સારા માર્ગમાં આગળ વધતા જઈએ, કરતા જઈએ એવા ભાવ સાથે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.